નમસ્તે વાલા ભાઈઓ બહેનો. ટાટ હાઈ સેકન્ડરી અને સેકન્ડરીની મુખ્ય પરીક્ષા ગુજરાતી વિષયમાં પૂછાતા જે નિબંધો છે એ નિબંધો વિશે આપણને વારંવાર પ્રશ્ન મનમાં ઉદ્ભવતો હોય કે આ સ્પેશિયલ નિબંધો ક્યાંથી પૂછાય છે અથવા આ નિબંધો છે કઈ રીતે લખવા જોઈએ. એ માટે ભાષા નિયામક કચેરી ગુજરાત રાજ્ય દ્વારા એક રાજભાષા સામિક નામનું એક સામિક છે બહાર પડતો હોય છે. આની અંદર મોટે ભાગે નિબંધ હોય છે, કહેવત હોય છે, શબ્દ સમૂહ હોય છે. એ બધું છે ગુજરાત રાજ્ય ભાષા નિયામક તરફથી છે આપવામાં આવતું હોય છે. 2023ની પરીક્ષામાં આમાંથી છે એ રૂઢિપ્રયોગો અને કહેવતો છે એ પૂછાઈ ચૂક્યું હતું. આ વખતે નિબંધો વિશે પણ ઘણી બધી આ રાજભાષા સામિકની છે એ અંદર આપેલું હોય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ આની ખ્યાલ હશે અથવા નહીં પણ હોય. જો હોય અથવા ન હોય તો બધા જ માટે ખાસ મહત્ત્વનો વિડીયો છે. કારણ કે 100% પૂછવાલાયક નિબંધો છે આવી રીતે સરકારી ઓથેન્ટિક સોર્સમાંથી છે એ પૂછતા હોય છે અથવા એનો આધાર લેતા હોય છે. તો આ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને ના મુખ્ય પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આ રાજભાષા સામિકની અંદર જે નિબંધો છે એમાંની કેટલાક નિબંધો છે એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. વિડીયોને છે એક વખત અવશ્ય જોજો, કારણ કે આમાંથી ઘણા બધું શબ્દ ભંડોળ છે તમારું વધવાનું છે. તો એ શરૂ કરતાં પહેલાં જય જયદીપ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને અગાઉ પણ આપણે ઘણા બધા કહેવત છે, રૂઢિપ્રયોગ છે એ અભ્યાસક્રમને લગતા મૂકેલા જ છે. આ રાજભાષા સામિકમાંથી પણ રહેલા ઘણી બધી કહેવતો રૂઢિપ્રયોગો આવેલી છે. તો આવો જ એક સરસ મજાનો આ નિબંધ કેવો હોય છે એ શબ્દભંડોળ વધારવા માટેનો આ સામિક છે ને આમાંથી જ મોટે ભાગે પૂછવાનો પ્રયત્ન હોય છે. તો આપણે જોઈએ આ કેવા કેવા નિબંધો હોય છે અને તેની માહિતી. આ રાજભાષા સામિકની અંદર તમે જોશો તો એના નિબંધ વિભાગની અંદર પહેલું જ આપેલું છે માતૃભાષાનો મહિમા. કદાચ માતૃભાષા ગુજરાતી વિશે ઘણી બધી આયોજનો છે સરકાર દ્વારા થઈ રહ્યા છે. તો કદાચ 2026ની પરીક્ષામાં આ માતૃભાષાનો મહિમા દર્શાવતો નિબંધ પૂછાઈ જાય તો કઈ રીતે લખવું એ માટે ગુણવંત શાહના વિચારોથી આખો નિબંધ છે આપેલો છે. તમે જોઈ શકો કે એમાં શરૂઆતના શબ્દ તમે જુઓ તો એવા છે કે કોઈ ભાષા મરે નહીં એ એક વાત છે અને પ્રાણવાન બનીને લોકચેતનાને સંકોરે એ બીજી વાત છે. નવી પેઢી માતાને કરે એનાથી સહેજ ઓછું વહાલ માતૃભાષાને કરે ત્યારે ભાષા પ્રાણવાન બને. ગુજરાતમાં અંગ્રેજી માધ્યમનું આક્રમણ ગુલામી માણસની અંબાડીએ ચડીને આવ્યું છે. ઝડપભેર ખોટું અંગ્રેજી બોલનાર માણસ પણ સ્માર્ટ ગણાય તે હદે વાત પહોંચી છે. અંગ્રેજી માધ્યમની નિશાળોમાં ભણાવનારા શિક્ષકો પોતાના કંગાળ અંગ્રેજી દ્વારા શિક્ષણનો અને અંગ્રેજી ભાષાનો કચ્ચર ઘાણ વાળે તે ગુલામી માનસ ધરાવતી ગૌરવહીન પ્રજાના ધ્યાનમાં ઝટ નથી આવતો. તમે જોઈ શકો કે કેટલો આ પેરેગ્રાફમાં કેટલા બધા શબ્દ પ્રયોગો આપેલા છે. શરૂઆત જ આકર્ષક રહેલી છે. માતૃભાષાના સુધી પહોંચતા પહેલાં અદ્ભુત વિચારો છે એ આપેલા છે. જો આ રીતની કોઈ નિબંધમાં આપણે શરૂઆત કરીએ તો અવશ્ય સારા માર્ક છે મળતા હોય છે. જોઈએ આગળ નિબંધ કે જે પ્રજાને ખોટું લખાતું, બોલાતું, છપાતું, વંચાતું અને સંભળાતું ગુજરાતી ખપે તેને મોટું અંગ્રેજી પણ ખપે. ક્યારેક કોઈ સમારંભમાં એક ગુજરાતી વાક્ય સાંભળવા મળે છે કે મને ગુજરાતી બોલતા ફાવતું નથી તેથી હું અંગ્રેજીમાં બોલું તો ક્ષમા કરજો. આવું કહ્યા પછી એક ગુજરાતી સજ્જન સાવ જ ખોટા અંગ્રેજીમાં પ્રવચન ફટકારે તો એનો વટ પડે ત્યારે એ સભામાં કોલોનિયલ માઇન્ડ પ્રગટ થતું ગણાય છે. કોલેજોમાં ગુજરાતી વિષય લેવા માટે પડાપડી થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એ શક્ય ખરું? 12મા ધોરણમાં 70%થી વધારે ગુણ મેળવનારાઓ ગુજરાતી વિષય માટે આર્ટ્સ કોલેજોમાં ઘસારો કરે એવા દિવસની હું રાહ જોઉં છું. આવું બંને તે શક્ય છે અને વળી ઈચ્છનીય પણ છે. ભાષાનો તેજ સર્જકો દ્વારા પ્રગટ થાય છે. ભાષા કદી વિવેચકોને કારણે નથી જીવતી, પરંતુ વિવેચકો હોવા છતાં જીવતી હોય છે. પ્રત્યેક ભાષાને કોઈ મેઘાવી, કોઈ સ્વામી આનંદ કે કોઈ કાલેલકરની જરૂર હોય છે. નિર્જીવ વિવેચકોને જીવતા સર્જકોએ કહી રાખ્યું છે કે છેટા રેજો મા બાપ
અમારાથી પણ અને વાચકોથી પણ. આ રાજભાષા માર્ચ 2024નો 9મા અંકમાંથી રહેલું છે. તો આ આખા નિબંધમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી એવી માહિતી છે આપેલી છે. તમે આ આખી નિબંધની મર્યાદા છે જે છે ખૂબ લાંબો છે. વાંચવાથી તમારો શબ્દ ભંડોળ છે એ ખૂબ વધે એવી પૂરી શક્યતાઓ રહેલી છે. એ પછી છે ગુજરાતી લિપિમાં સુધારા માટે અને એને સરળ કરવા માટે કોમ્પ્યુટર યુગને છાજે એવા પ્રયત્નો થવા જોઈએ. આ અંગે મારું જ્ઞાન મર્યાદિત છે, તેથી વધારે નથી લખતો, પરંતુ નવી પેઢીને આપણે હવે વધારે ન પજવીએ તો સારું. બહુ તાણવા જેવું નથી. સરળતાને કારણે શુદ્ધતા પણ જળવાશે. ગુજરાતી છાપકામનો વ્યાપ છેલ્લા થોડા વર્ષોમાં વધ્યો છે. પ્રત્યેક પ્રેસને, દૈનિકને, સામયિકને પ્રોફેશનલ પ્રૂફ વાંચનની જરૂર પડે છે. ગુજરાતી કક્ષા એક પ્રૂફ વાંચન માટે અનુસ્નાતક ડિપ્લોમા શરૂ કરવા માટે અભ્યાસક્રમની રચનાની જવાબદારી નવજીવન પ્રકાશનના પ્રાણ એવા જીતેન્દ્ર દેસાઈને સોંપવી જોઈએ. ગુજરાતની બધી યુનિવર્સિટીમાં આવો ડિપ્લોમા શરૂ થાય એ જરૂરી છે અને ગુજરાતને દર વર્ષે અંદાજે 1000 પ્રૂફ વાચકોની જરૂર છે. દૂરદર્શનના અમદાવાદ રાજકોટ કેન્દ્રો પર દર અઠવાડિયે અડધો કલાક ક્વિઝ ટાઈમ કાર્યક્રમનો મિજાજ સાથે જોડણી, હરીફાઈ, શબ્દભંડોળ હરીફાઈ, અંતાક્ષરી અને સામાન્ય જ્ઞાનની હરીફાઈ ઇનામી ઢબે અને વ્યાપારી ધોરણે યોજવી જોઈએ. છેક 1957-58માં રાંદેરના લોકમાન્ય વિદ્યાલયમાં લખનારે ખિસ્સાકોશ અને 7 જોડણી કોષનો ઉપયોગ દ્વારા ઝડપથી અમુક શબ્દો શોધવાની ખાસ હરીફાઈ ગોઠવેલી છે. ગુજરાતીના કેટલાક શિક્ષકો સાથે જોડણી કોષનો ઉપયોગ કરી જાણે છે. કેટલાક શિક્ષકોને એ શબ્દકોશમાંથી અમુક શબ્દો શોધવાની સાચી રીત આવડે છે. કેટલા આચાર્યોની ખોટી જોડણી ખૂંચે છે. દૂરદર્શન, રેડિયો, અખબાર, નાટક અને જાહેર કાર્યક્રમ માટે શુદ્ધ ઉચ્ચાર સાથે અસરકારક અવાજમાં ગુજરાતી બોલનારા ઉદ્ઘોષકોની જરૂર છે. હરીશ ભીમાણીના સુંદર અવાજ સાથે શુદ્ધ ઉચ્ચારણનો સથવારો ન હોય તો જામતા ખરા? આપણો વિદ્યાર્થી ગુજરાતી સાથે MA થાય પછી પણ સાવ ખોટું ગુજરાતી બોલી શકે ને લખી શકે? સ્વચ્છ ગુજરાતી બોલવાની ફેશન શરૂ થવી જોઈએ. અંગ્રેજી ભાષાનું ચલણ યુરોપમાં છે, તેના કરતાં ભારતમાં વધારે છે. શિક્ષણમાં પરાયું માધ્યમ ભણતરનો ભાર વધારો કરે અને સ્વાદ ઘટાડે છે. ભણતર કથળે છે પછી જીવતર રજલે એમ બનવાનો પૂરો સંભવ છે. આમાં આ આખા નિબંધમાં એક લેખક ગુણવંત શાહે ગુજરાતી ભાષાની માટે ખૂબ સારા વિચારો છે એ રજૂ કરેલા છે. નિબંધ ખૂબ લાંબો છે કારણ કે ભાષા ભંડોળ વધારવા માટે આ જરૂરી છે. આ નિબંધ આખો આપણે આ જ રીતનો લખવાનો નથી, પણ તમે આખું વાંચી લેશો ને તો તમારું માતૃભાષાનો ગુજરાતી માટેના જે વિચારો છે એ તમને આમાંથી ડબલ થઈ જશે. અને તમને જો નિબંધ આ ગુજરાતી માતૃભાષાનો આવે તો તમે આ લખાણના આધારે ખૂબ સારું લેખન કાર્ય કરી શકો અને સૌથી વધારે છે માર્ક્સ તમે લાવી શકો એવી પૂરેપૂરી શક્યતા આ નિબંધના માધ્યમ દ્વારા છે રહેલી છે. ખૂબ લાંબુ છે. જો તમારે એની PDF જોતી હોય ને અથવા રાજભાષા તમે ગૂગલમાંથી પણ છે ડાઉનલોડ કરી શકો છો, કારણ કે આ ખૂબ સરળ છે અને તમારી દિશા બતાવવા માટે એક નાનકડો વિડીયો છે એ બનાવેલો છે, કારણ કે આમાંથી પણ છે પૂછાતું હોય છે. જો તમારે એની PDF જોતી હોય અથવા તમે પણ તમારી મેળે ગૂગલમાં જઈ રાજભાષા સામયિક છે એ ડાઉનલોડ કરી અને વાંચી શકો. વિશેષ માટે આપણે મળીએ નવા વિડીયોમાં.